નમસ્કાર દોસ્તો, ક્રાઇમની એક સનસનીખેજ અને ખોફનાક ઘટના છે તે આપણા જૂનાગઢમાંથી સામે આવી છે। એક મહિલા છે જેની હત્યા થાય છે અને આ હત્યાનો જ્યારે પર્દાફાશ થાય છે ત્યારે એ માત્ર પરિવાર જ નહીં પરંતુ પોલીસે ચોંકી જાય છે, કારણ કે આ હત્યારો અન્ય કોઈ નહીં પરંતુ મહેમાન બનીને યમરાજને સાથે લઈને આવ્યો હતો। આખરે કોણ છે એ મહિલા જેની હત્યા થઈ છે અને કોણ છે હત્યારો જે મહેમાન બનીને આવ્યો હતો અને એ જ પરિવારની મહિલાને મોતને ઘાટ ઉતારી છે? આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। ગિરનારની ગોદમાં વસેલું જૂનાગઢ અને આ જૂનાગઢની ચિત્રકૂટ કરીને એક સોસાયટી છે। આ ચિત્રકૂટ સોસાયટીમાં એક સુનીતાબેન રાયજા કરીને મહિલા છે જેની ઉંમર 60 વર્ષથી વધુની છે। એ વૃદ્ધ મહિલા ત્યાં રહેતા હોય છે। તેનો એક દીકરો છે જેનું નામ દિલીપ રાયજા છે અને તેનો પતિ પણ છે। આ પતિ અને દીકરાને ત્યાં જૂનાગઢનો માંગનાથ વિસ્તાર છે, ત્યાં કાપડની શોપ આવેલી છે, જેથી કરીને આ પિતા પુત્ર છે તે રોજની જેમ કાપડની શોપ ઉપર હતા। જ્યારે આ મહિલા છે તે ઘરે હતા, પિતા પુત્ર રાત્રે 9 કલાકે જ્યારે શોપ બંધ કરીને ઘરે પહોંચે છે અને જે દરવાજો ખોલે છે અને જે નજારો જોવા મળે છે એ જોઈને એ બંને રાડા રાડી કરે છે, ચીસા ચીસી કરે છે, કારણ કે તેના ઘરનો દરવાજો ખોલતા જ ત્યાં લોહીના ઠપ્પા છે તે ફર્શ ઉપર પડેલા જોવા મળ્યા હતા અને તેની માતા છે સુનીતાબેન રાયજા, જેનું ગળું કપાયેલી હાલતમાં તે ઘરમાં ઢળી પડેલા હતા। આખરે પોલીસને જાણ કરવામાં આવે છે અને જૂનાગઢ પોલીસ ત્યાં પહોંચે છે। પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરે છે, પરંતુ સવાલ એ હતો કે આખરે આ વૃદ્ધ મહિલાની હત્યા કોણે કરી છે અને શું કામે કરી છે? પહેલા એવું લાગતું હતું કે લૂંટના ઈરાદે આ હત્યા થઈ શકી હોય છે। લૂંટ કરે તો રાત્રિના સમયે હોય અથવા તો બપોરના સમયે હોય, પરંતુ આ સમયે જ્યારે આસપાસના વિસ્તારમાં લોકો પણ હોય છે અને કોણે આ હત્યાને અંજામ આપ્યો? ઘરની તલાશી લેવામાં આવે છે, પરંતુ ઘરમાંથી એક પણ વસ્તુ છે તે ચોરાયેલી નહોતી। એક પણ વસ્તુ છે તે એક બીજી જગ્યાએ હટેલી નહોતી, મતલબ કે વેર વિખેરાઈ નહોતી। ઠંડા કલેજે હત્યા કરી હોય તેવું પ્રાથમિક રીતે લાગતું હતું, કારણ કે ન તો એ મહિલાએ પ્રતિકાર કર્યો, ન તો રાડારાડી થઈ જેથી કરીને શેરીમાં અવાજ આવે। પોલીસ આ તપાસ કરી રહી હતી, પરંતુ પોલીસને ત્યાં કંઈક એવું જોવા મળ્યું જે ખૂબ ચોંકાવનારું હતું। ઘરની અંદર મોતના પહેલા 3 રકાબી છે તે પડી હોય છે ચાની પીધેલી હાલતમાં, મતલબ કે આ ઘરમાં કુલ 3 લોકોએ ચા પીધી હતી। પોલીસ એ પરિવારને પૂછે છે કે કોણ આવ્યું હતું, કારણ કે પોલીસને અહીંયાથી શંકા ગઈ કે આ કોઈ અજાણો નહીં પરંતુ જાણીતો ક્રિમિનલ હોવો જોઈએ, જેના કારણે પૂછપરછમાં એ સામે આવ્યું કે ઘરની અંદર કામ કરનારી મહિલા છે તે બપોર સુધી આવે છે, તે બપોર બાદ જતી રહે છે। બપોર બાદ દુકાનેથી જે દિલીપ રાયજા છે તે પોતાના ઘરે આવે છે। તે અને તેની મમ્મી સુનીતાબેન રાયજા આ બંને ચા પીવે છે, પરંતુ ફરી સવાલ ઊભો થયો કે ચાના 3 ડીશ છે તો ત્રીજું કોણ હતું? હવે આ વાત દિલીપને ખબર નહોતી, કારણ કે તે ચા પીધા બાદ ફરી વખત શોપ ઉપર જતો રહ્યો હતો અને ઘરે કોણ આવ્યું અને કોણે ચા પીધી એ કહેવું મુશ્કેલ હતું। પોલીસને હવે અહીંયાથી કન્ફર્મ થયું કે જે વ્યક્તિ આવ્યો છે એ મહેમાન છે, જે વ્યક્તિ આવ્યો છે એ ઓળખીતો છે, જેણે શાંતિથી ત્યાં બેસીને ચા પીધી છે અને ચા પીધા બાદ આ હત્યાને અંજામ આપ્યો છે। આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ છે તે ખગાડવામાં આવે છે। એટલું જ નહીં, આસપાસના વિસ્તારના લોકો, શકમંદો અને જે મૃતકનો દીકરો દિલીપ છે તેના કોણ કોણ મિત્રો હતા તેની પણ પોલીસ એક લિસ્ટ બનાવે છે અને પૂછપરછનો ધમધમાટ શરૂ કરે છે। પોલીસને આ તમામ જે મિત્રો હતા, ઓળખીતાઓ હતા, તેમાં સુરેશ ઉર્ફે કાનો વાઘવાણી નામનો શખ્સ છે તે પોલીસની શંકાના દાયરામાં આવે છે। આસપાસના વિસ્તારના લોકોની પૂછપરછ કરે છે સીસીટીવી, અને તેની પૂછપરછમાં કંઈક પોલીસને ગડબડ લાગે છે, જેના કારણે પોલીસ તેની આખરી પૂછપરછ શરૂ કરે છે અને કાનો વાઘવાણી છે તે ભાંગી પડે છે। તે કહે છે કે તેણે જ આ હત્યાને અંજામ આપ્યો છે, તેણે જ આ સુનીતાબેનના ગળા ઉપર છરી રાખીને એને મોતને ઘાટ ઉતાર્યા છે અને તે જ વ્યક્તિ હતો જેણે આ ત્રીજી ડીશની અંદર ચા પીધી હતી। પરંતુ સવાલ એ હતો કે તે દિલીપ રાયજાનો
ખાસ મિત્ર છે, તેને એકબીજા પરિવારને સંબંધો છે, તો શું કારણે તેણે આ હત્યાને અંજામ આપ્યો છે? આ વાત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે સુરેશ છે તેનું પોલીસને કહેવું હતું કે તે માર્ચ એપ્રિલ મહિનાની અંદર તે ભૂતકાળની અંદર માંગનાથ વિસ્તાર છે ત્યાં તેની કાપડની દુકાન હતી, પરંતુ તેને તાત્કાલિક કરોડપતિ બનવાનો શોખ હતો, જેના કારણે તે શેરબજારના રવાડે ચડ્યો હતો. દુકાન બંધ કર્યા બાદ શેરબજારમાં ઝંપલાવ્યું હતું, સટ્ટો રમતો હતો અને 4.5 લાખ રૂપિયા છે તેને ગુમાવી દીધા હતા. હવે માગણું માથે ચડી ગયું હતું અને માગણદારો છે તે ઘરે અવારનવાર પૈસા માગવા માટે આવતા હતા. બીજો કોઈ રસ્તો નહોતો, જેના કારણે તે પૈસા ઉછીના શોધતો હતો. તેના મગજમાં હતું કે તેનો મિત્ર દિલીપ રાયજા છે, તેના મમ્મી સુનીતાબેન રાયજા છે, તેની પાસે પૈસા છે અને તે તેને આપશે, જેના કારણે તે એ સમયે ગયો જે સમયે ઘરે કોઈ નહોતું. 6 થી રાત્રિના 9, મતલબ આ ગેપની અંદર તે ત્યાં પહોંચે છે અને તે સુનીતા રાયજા અને ત્યાં બેસે છે અને તેને ચા પણ પીવડાવે છે. ત્યારબાદ તે પૈસાની માગણી કરે છે. પૈસા મોટી રકમ હોવાના કારણે સુનીતાબેન રાયજા કહે છે કે કંઈક તો તમારે આપવું પડશે, સામે ડોક્યુમેન્ટ અથવા તો સોનું અથવા તો બીજું કંઈ, જેથી કરીને આવડી મોટી રકમ આપી શકાય. આ બંને વચ્ચે રકઝક થાય છે અને આ જે સુરેશ છે તેનો ગુસ્સો 7મા આસમાને પહોંચે છે. તે કંઈ પણ બોલ્યા વગર છરીના ઘા છે તે ગળા ઉપર મારે છે અને આ સુનીતાબેન રાયજાને મોતને ઘાટ ઉતારે છે. પરંતુ સવાલ એ હતો કે મોતને ઘાટ ઉતાર્યા બાદ પણ એ જ્યારે પોલીસ તપાસ હતી, જ્યારે સ્મશાન યાત્રા હતી, દરેક વિધિ હતી, આ દરેક વિધિમાં આ સુરેશ છે તે એ ઘરના લોકોની સાથે રહ્યો હતો, તેની સાથે થાબડતો હતો, તેને શાંત રહેવાનું કહેતો હતો. મતલબ કે તે ખૂબ જ આ ઘરની નજીક હોય, તેને ખૂબ દુઃખ થયું હોય, સુનીતાબેનના મોતનો પણ આઘાત હોય. આવી રીતે તે આ પરિવાર સાથે હળીભળી ચૂક્યો હતો. પોલીસની દરેક તપાસ ઉપર તે નજર રાખતો હતો. તે ત્યાં જ વધારે સમય એટલા માટે કાઢતો હતો કે પોલીસ શું આગળ કઈ રીતની તપાસ કરે છે, શું શું કરે છે, આ તમામ વસ્તુ ઉપર તેની નજર હતી, જેના કારણે તે સ્મશાન યાત્રા હોય કે ઘરે બેસણું હોય કે અન્ય કામ, દરેક જગ્યા ઉપર તે હાજર રહેતો હતો. પરંતુ આખરે તેનો ભાંડો ફીટ્યો છે અને હવે તે પોલીસ સકંજામાં પહોંચ્યો છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈ નુકસાન પહોંચાડવું, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનું છે. આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો, જોતા રહો. નમસ્તે ગીર. ધન્યવાદ.